ચોટીલા હાઈવે પર ટ્રકની પાછળ આઈસર ઘૂસી જતા ડ્રાઈવરને 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરાયો। નેશનલ હાઈવે પર પાણીના કેરબા લેવા માટે આડેધડ પાર્કિંગ થતા અવારનવાર અકસ્માતો થાય છે। નિંભર તંત્ર ક્યારે એક્શન લેશે એ જોવાનું રહ્યું। ગત રાત્રે ચોટીલા નેશનલ હાઈવે પર ચામુંડા આવાસની સામે પાણીના કેરબા ખરીદવા ટ્રક અને પ્રાઇવેટ બસો આડેધડ પાર્કિંગ કરી 6 લેન રસ્તાની એક બાજુની એક જ લાઇન શરૂ રહેતી હોય છે। તેવામાં રાત્રે ટ્રક દ્વારા ઓચિંતા બ્રેક મારતા પાછળ આવતી આઈસર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ફસાયેલા ડ્રાઈવરને 2 થી 3 કલાકે છેક સુરેન્દ્રનગરથી આવેલી રેસ્ક્યુ ટીમે મહામહેનતે ફસાયેલા ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું હતું। એક્સિડન્ટના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, જેને ચાલુ કરવામાં ચોટીલા પોલીસને પરસેવો વળી ગયો હતો। અકસ્માતની જાણ તંત્રને થતાં મામલતદારની ટીમ, 108 એમ્બ્યુલન્સ સહિત ચોટીલા ફાયર ફાઇટર ટીમ, પોલીસ ટીમ દ્વારા ઘણી મહેનત કરવા છતાં ડ્રાઈવર બહાર ન નીકળતા આખરે સુરેન્દ્રનગરથી રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી હતી, જેના દ્વારા ડ્રાઈવરને જીવિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા।